शिखर तक पहुंचा रहे देश के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी आज अनादि अनंत भगवान शिव के श्री सोमनाथ मंदिर प्रभात क्षेत्र में पधारे हैं। आइए विधिवत रूप से उनका स्वागत अभिवादन करते हैं। સૌથી પહેલા વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે આપ શૌર્ય પાઘડી અને શિવનામી પહેરાવી માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશો। ભગવાન સોમનાથની સુંદર ફોટો ફ્રેમ પણ અર્પણ કરવા માટે આપ બંનેને વિનંતી, જેમાં રાણી અહલ્યાબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ અને સોમનાથ સ્વાભિમાન પર્વનો લોગો અંકિત થયેલો છે એવી ભગવાન સોમનાથની આ સુંદર પ્રતિમા। ખૂબ ખૂબ સ્વાગત સમસ્ત ગુજરાતની જનતા વતી। અને હવે માનવંતા મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની ટીમ પણ આદરણીય વડાપ્રધાનશ્રીનો સ્વાગત સત્કાર કરશે। માનવંતા મંત્રી સર્વે શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, માનવંતા ધારાસભ્ય સર્વે શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી ભગવાનભાઈ ગધિયા, श्री देवाभाई मालम, श्री भगाभाई बारड़ और श्री काळुभाई राठोड। त्रिशूल, डमरू और रुद्राक्षनी माळा अर्पण थई रही है माननीय वडाप्रधानश्रीने। खूब खूब आभार। અને હવે આમંત્રિત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી તથા સ્થાનિક સંગઠનના આગેવાનશ્રીઓને કે આપ પણ ગૌ આસન અને પુષ્પહારથી માનનીય વડાપ્રધાનશ્રીનો સત્કાર કરશો। સર્વે શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી ગૌતમભાઈ ગેડિયા, શ્રી આશાબેન નકુમ, श्री मोहनभाई कुंडारिया, श्री हिरेनभाई हिरपरा, श्री मानसिंहभाई परमार, डॉक्टर संजयभाई परमार, श्री धवलभाई दवे, श्री पुनीतभाई शर्मा, श्री किरीटभाई पटेल और श्री शिवाभाई सोलंकी। वैदिक गोमय आसन के जे ગીર ગાયના ગોબર, ગૌમૂત્ર, દુર્વા, કુશ અને પવિત્ર નદીઓના જળ મિશ્રિત કરીને બનાવાઈ છે, જેમાં મંત્રોચ્ચાર દ્વારા શક્તિનો સંચાર કરાયો છે એવું આ ગૌ આસન અને આ વિશાળ પુષ્પહાર તેમના માટે કે જેઓ ભારતનું સ્વાભિમાન છે અને ભારતના સ્વાભિમાન એવી આપણી સનાતન સંસ્કૃતિ, સભ્યતા અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી રહ્યા છે એવા માનનીય વડાપ્રધાનશ્રી। આપણા સૌ વતી પ્રભાસની આ ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત। धन्यवाद। केदारनाथ मंदिर का जीर्णोद्धार हो, काशी विश्वनाथ कॉरिडोर या उज्जैन के महाकालेश्वर मंदिर परिसर का विकास, सोमनाथ मंदिर विस्तार की कायापलट हो या फिर करोड़ों सनातनियों के आस्था का केंद्र अयोध्या में श्री राम मंदिर का निर्माण, विकास भी विरासत भी, ये मंत्र को प्रतिपल जीने वाले माननीय प्रधानमंत्री हम सभी के लिए अतुल्य प्रेरणा का स्रोत है। આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલા આપણા સૌના ઉર્જાનો સ્રોત એવા માનનીય વડાપ્રધાનશ્રીનું ઉપસ્થિત સર્વે વતી ગુજરાતની સમસ્ત જનતા વતી શબ્દ પુષ્પોથી સ્વાગત કરવા માટે સાદર વિનંતી કરીએ છીએ। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને સ્વાગત પ્રવચન માટે પધારશો। ನಿರ್ಭೀತ, ನಿಷ್ಪಕ್ಷಪಾತ, ವಿಶ್ವಾಸಾರ್ಹ ಸುದ್ದಿಗಳಿಗೆ ಮತ್ತೊಂದು ಹೆಸರಾಗಿರುವ ನ್ಯೂಸ್ 18 ಕನ್ನಡ ಈಗ ಆಪ್ನಲ್ಲೂ ಲಭ್ಯವಿದೆ। ದಯವಿಟ್ಟು ಇಲ್ಲಿರುವ QR ಕೋಡ್ ಅನ್ನು ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿಕೊಂಡು ಆಪ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡೋದಕ್ಕೆ ಮರಿಬೇಡಿ। ನಿಮ್ಮ ಬೆಂಬಲ ಹೀಗೆ ಸದಾ ನಮ್ಮೊಂದಿಗಿರಲಿ। ಧನ್ಯವಾದ।